નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 3 કોરુકનું સરળ સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. કોરુક સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીશું. તો નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. તેની સાથે સાથે મિત્રો તમારે સુંદર અક્ષરે એક વખત લખવાના પણ છે. કોરુક, વૈદર્ષિહ, શૃણોતિ, હિતભુક, ઋતુભુક, અનંતરમ, સ્વસ્થ્યનમ. પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યની અંદર તમારે સંસ્કૃતમાં આપવાનો છે. પક્ષી કિમ વદતિ? તો પક્ષી વદતિ કોરુક ઇતિ. પ્રશ્ન નંબર 2. પક્ષી વને કુત્ર ઉપવિશન્તિ? તો પક્ષી વને વૃક્ષે ઉપવિશન્તિ. પ્રશ્ન નંબર 3. વૃક્ષસ્ય અધઃ કહ અસ્તિ? તો વૃક્ષસ્ય અધઃ વૈદર્ષી વાગ્ભટઃ અસ્તિ. નંબર 4. ઋષિઃ કિમ વદતિ? તો ઋષિઃ વદતિ યઃ હિતભુક મિતભુક ઋતુભુક અસ્તિ સ અરુક ભવતિ ઇતિ. નંબર 5. સંતુષ્ટઃ પક્ષી કુત્ર આગચ્છતિ? સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. પ્રશ્ન નંબર 3. પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો છે તેને શોધીને તમને અહીં આપેલી ખાલી જગ્યાની અંદર તમારે લખવાના રહેશે. ગચ્છતિ અસ્તિ, વદતિ ભવતિ, અટતિ ઉચ્છતિ, કુર્વન્તિ દદાતિ, ઉપવિશન્તિ શૃણોતિ, કરોતિ આગચ્છતિ, નમતિ. પ્રશ્ન નંબર 4. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. પક્ષી ખાલી જગ્યા અટતિ દ્વાર. તો પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. ભિક્ષુક ખાલી જગ્યા ગચ્છતિ ગૃહ. તો ભિક્ષુક ગૃહમ ગૃહમ ગચ્છતિ. શૃંગાલ ખાલી જગ્યા ભ્રમતિ વન. શૃંગાલ વનમ વનમ ભ્રમતિ. નૃપ ખાલી જગ્યા ગચ્છતિ નગર. તો નૃપ નગરમ નગરમ ગચ્છતિ. સાધુ ખાલી જગ્યા વિહરતિ. તો તીર્થ. સાધુ તીર્થ તીર્થ વિહરતિ. પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશન્તિ ચ. તો પક્ષી વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશન્તિ ચ. છાત્ર વિદ્યાલયમ ગચ્છતિ આસને ઉપવિશન્તિ ચ. અધિકારી કાર્યાલયમ ગચ્છતિ આસંદે ઉપવિશન્તિ ચ. ભક્ત મંદિરમ ગચ્છતિ પૂજાસ્થાને ઉપવિશન્તિ ચ. સિંહ વનમ ગચ્છતિ વૃક્ષતલે ઉપવિશન્તિ ચ. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે ચેપ્ટર નંબર 4 હાસ્ય યુગનું જો સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો.